મતદાન પછી રાજુ કરપડાએ કર્યો મોટો ખુલાસો। સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલા તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવનારા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમે રાજુ કરપડાને તો ઓળખતા થશો, એમ કહેવાય છે કે જ્યારથી આમ આદમી પાર્ટી છોડીને ભાજપની અંદર જોડાઈ ગયા છે દોસ્તો, એ રાજુ કરપડાએ કર્યો મોટો ખુલાસો દોસ્તો। તો તમને ખબર જ હશે કે ખેડૂત લોકો માટે રાજુ કરપડાએ ઘણું બધું આંદોલન પણ કર્યું હતું, અને ખેડૂત લોકોએ માર પણ ખાધા હતા, અને ખેડૂત લોકોને જેલમાં પણ નાખી દેવામાં આવ્યા હતા। રાજુ કરપડાને પણ જેલની અંદર નાખી દેવામાં આવ્યા હતા। ત્યાર પછી રાજુ કરપડા આમ આદમી પાર્ટી છોડી દેશે અને રાજીનામું આપી દેશે। અને રાજુ કરપડા એવું બોલ્યા છે કે હું એક કોઈ પાર્ટી સાથે કામ કરવા નથી માંગતો, ને એક કોઈ પાર્ટીની અંદર રાજકારણ પણ કરવા નથી માંગતો, ને એક કોઈ પાર્ટીમાં જોડાવાનો પણ હું નથી। ત્યાર પછી રાજુ કરપડા ભાજપની અંદર જોડાઈ જાય છે, અને ત્યાર પછી રાજુ કરપડાએ કર્યો મોટો ખુલાસો। રાજુ કરપડાનું એવું કહેવું છે કે હું આમ આદમી પાર્ટીમાં હતો તો પણ ખેડૂત લોકો માટે લડતો હતો, અને ભાજપમાં છું તો પણ ખેડૂત લોકો માટે હું હંમેશા માટે લડીશ ને લડીને બતાવીશ। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો, અને ખેડૂત લોકો એટલા બધા ગુસ્સે થયા છે કે વાત જ ના પૂછો દોસ્તો। ખેડૂત લોકોનું એવું કહેવું છે કે જેની માથે મેં વિશ્વાસ કર્યો હતો, જેની માથે વિશ્વાસ હતો એને વિશ્વાસઘાત કર્યો છે, અને અમારો વિશ્વાસ તોડ્યો છે। અને રાજુ કરપડા એવું બોલ્યા હતા કે સાંધો આમથી આમ ઉગે, પણ રાજુ કરપડા એક કોઈ પાર્ટીમાં જોડાય નહીં, ને હંમેશા માટે હું ખેડૂત લોકો માટે લડીને બતાવીશ। પરંતુ જ્યારે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં રાજીનામું આપી દે છે અને ભાજપમાં જોડાઈ જાય છે, ત્યાર પછી રાજુ કરપડાનું એવું કહેવું છે કે હું ખેડૂત લોકો માટે લડતો હતો અને હંમેશા માટે લડીને બતાવીશ। તો તમને શું લાગી રહ્યું છે દોસ્તો, કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો। અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવનારા વિડીયો તમારા માટે લાવતો હશું દોસ્તો। તો આજનો वीडियो लाइक शेयर जरूर फिर यार, जय वीडियो मળી तब तक के लिए जय हिंद जय भारत। મળે બીજા વિડીયો તબ તક के लिए बाय बाय।